કચ્છમાં લવ જેહાદના બનાવો સામે હિન્દુ સમાજનો વિરોધ વંટોળ. પોલીસને નિષ્ક્રિયતાના આરોપ સાથે ભુજમાં રેલી. કચ્છમાં કહેવાતા લવ જેહાદના વધતા બનાવો અને પોલીસની નિષ્ક્રિયતાના આરોપોને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ભુજ શહેરમાં સર્વ સમાજ દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ લવ જેહાદી તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ ઘટના કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ચિંતાજનક રીતે વધી રહેલી આવી ઘટનાઓ પ્રત્યે લોકોનો આક્રોશ દર્શાવે છે. આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સામાજિક આગેવાનો જોડાયા હતા, જેમણે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ, જેમાં હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવું અને શારીરિક શોષણ કરવું જેવા આરોપોનો સમાવેશ થાય છે, તેના કારણે સમાજમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. આગેવાનોએ જણાવ્યું કે પોલીસ દ્વારા આવા ગંભીર ગુનાઓમાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે, જેના કારણે ગુનેગારોને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ મામલે જિલ્લા કલેક્ટરને આપેલી રજૂઆતમાં પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે આવા બનાવોની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને દોષિતોને કડક સજા મળવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઘટનાએ ગુજરાતમાં લવ જેહાદ વિરોધી કાયદાના અમલીકરણ અને તેની અસરકારકતા પર ફરી એકવાર ચર્ચા જગાવી છે. એટલે આના પાછળ કોઈક મોટો સંગઠન આની પાછળ કામ કરે છે. નહીં તો 4 તારીખના એનાથી પહેલા એ છોકરી 21 વર્ષની છે, ક્યારે મુંબઈ ગઈ પણ નથી, છતાં પણ મુંબઈ 4 તારીખના પહોંચે છે અને 4 તારીખના જ એના લગ્ન થઈ જાય છે. ત્યાં જ એને સાક્ષી મળી જાય છે અને ત્યાં જ એને 3 મહિનાનું એ રહે છે એવું એને પ્રમાણપત્ર મળી જાય છે. એના પછી સાહેબ 17 તારીખ સુધી પોલીસને અમે વારંવાર, એસપી સાહેબ પાસે અમે વારંવાર ગયા કે સાહેબ અમારી દીકરી ક્યાં છે, કારણ કે અમે ગુમનોંધ લખાવી હતી તો દીકરીનું મોઢું તો જોવા મળે ને. તેમ છતાં 17 તારીખના હાઈકોર્ટમાં એ પ્રોટેક્શન માટે જાય છે. હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટે જાય એટલે ગુમનોંધના આધારે પશ્ચિમ કચ્છને એ જાણ કરે, પશ્ચિમ કચ્છ પોલીસને, કે ભાઈ આ લોકો અહીંયા કને આ રીતે આવ્યા છે. 17 તારીખના પ્રોટેક્શન માટે જાય છે અને 28 તારીખના એને 10 દિવસ રહી કરીને હાઈકોર્ટમાંથી એને પ્રોટેક્શન મળે છે. તો એ 10 દિવસનો જે વચ્ચે સમયગાળો હતો એનામાં પણ પશ્ચિમ કચ્છ પોલીસ અમને એમ નથી કહેતી કે તમે આની અગેન્સ્ટમાં જાઓ. એ લોકો ત્યાં આગળ પ્રોટેક્શન માટે ગયા છે, અરજી કરી છે કે એનું લોકેશન એ લોકોને તો ખબર હોય, હાઈકોર્ટમાં ગયા હોય એટલે 17 તારીખને એને ખબર હોવી જોઈએ કે ત્યાં આગળ એ લોકો છે. તેમ છતાં સાહેબ આજે 1 મહિનો ને બરાબર 2 દિવસ થઈ ગયા, હજી સુધી આ છોકરીની મમ્મી છે, એનો પરિવાર છે અને સમગ્ર કચ્છ મેઘવાળ સમાજ છે, કચ્છ હિન્દુ સમાજના સૌ આગેવાનો છે. અમે પશ્ચિમ કચ્છ એસપી સાહેબ પાસે એટલી જ રજૂઆત કરી હતી કે કમસે કમ અમારી દીકરી છે કે નહીં, જીવતી છે કે ક્યાંક વેચાઈ ગઈ કે ક્યાંક બીજે ક્યાંક કોઈક રસ્તે આ લોકોએ વેચી નાખી છે, અમને ખબર નથી. કમસે કમ ગુમનોંધ લખાવી છે તો પોલીસનું એ કામ છે કે એને ત્યાં કને સ્થળ ઉપર એના પરિવાર સાથે હાજર કરવી જોઈએ. પણ પોલીસમાંથી એવું જાણવા મળ્યું કે શુક્રવારના અહીંયા કને એલસીબીમાં આવી કરીને રજૂ કરીને નીકળી ગયા. અમને ખબર નથી, આ પોલીસ કહે છે કે અમારી પાસે રજૂઆત કરવા હાજર થઈ ગયા છે. અમારી સૌ સમસ્ત કચ્છ હિન્દુ સમાજની, મેઘવાળ સમાજની અમારી પાસે